તો ગુડ મોર્નિંગ એન્ડ જય દ્વારકાધીશ બધા મિત્રોને. કેમ છો બધા મિત્રો? મજામાં જ જોઈશું, કારણ કે અમારા બ્લોગ વિડીયો જોતો એટલે મજામાં જોઈશું. તો અત્યારે આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને સવારના વાગી રહ્યા છે 7 ને જવાનું છે ઓલી વાડીએ પાણી વારવા. તમે કાલના બ્લોગમાં જોઈ જઈશે, ત્યાં આપણે પાણી ચાલતું હતું. કાલના બ્લોગમાં તમે જોઈ જઈશે, ત્યાં આપણે પાણી વારતા હતા. લાઇટ વહી ગઈ લાઇટ. તો અત્યારે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ વાડીએ અને તમે સવારનું વાતાવરણ જોવો એકવાર મિત્રો. સવારનું વાતાવરણમાં કંઈ ઘટે. તો ચાલો પહેલાં મોટર શરૂ કરી દઉં, પછી ડાયરેક્ટ કામ જઈને તમારી સાથે જોડાઈ જાય પાછા. તો અત્યારમાં લોચો થઈ ગયો મિત્રો. આપણે આ વાડીએ પાણી વારવા આવ્યા હતા તો મોટર શરૂ કરી તો લાઇટ જ નથી આવી. ઓમ લાઇટ 4:30 વાગ્યાની આવી જાય સવારે, પણ આજ કોને ખબર કંઈક વાંધો હોય છે ને મિત્રો, એટલા માટે લાઇટ 9:30 કે 10 વાગે આવી છે. અમે GABમાં ફોન કર્યો ને આગળ, તો એને એમ કીધું છે. તો કાંઈ નહીં, આપણે પાછા હાલતા થઈ ગયા છે અને આપણી ઓલી વાડી સાઈડ નીકળી જાય. ચાલો, આ લાઇટ તો 9 કે 10 વાગે આવશે તો આ એટલી ઘડી બે શું ખોટું, ઓલી વાડી આટો મારી આવી કે. તો અત્યારે મિત્રો ફાઇનલી પહોંચી ગયા છે આપણે આવડિયા વાડીએ. તમને ખબર જ છે, સવારે આપણે આવ્યા હતા લાઇટ કાંઈ આવી નહોતી. અત્યારે 10 વાગી રહ્યા છે, 9 વાગ્યાની લાઇટ આવી ગઈ હતી, કલાક થઈ ગઈ છે મિત્રો આપણે મોટર શરૂ કરી એની. અને હજી આ એક ક્યારો પીધો ને બીજામાં વાયરું છે. અને ઓલી વાડીએ હોત મિત્રો, ત્યાં પાણી વારવાનું ચાલે છે થાણામાં, અને ત્યાં ચીણા વાટવાનું કામકાજ ચાલે છે. એ હું તમને કાલના બ્લોગમાં બતાડી દઈશ. ચીણા વાટવાનું શરૂ થઈ ગયું છે આપણે ઓલી વાડીએ. તો કાંઈ નહીં, આપણે પાણી વાળ લઈ અને પછી વહી જાય ડાયરેક્ટ ઘરે. લગભગ 1 વાગી જાય, 1 વાગ્યા પછી પાછું પાણી થઈ જાય મિત્રો, પછી નીકળી જાય ડાયરેક્ટ ઘર સાઈડ. ચાલો કન્ટિન્યુ અત્યારે પાણી વાળ લઈ હું અને ધાણા જોઈ લ્યો મિત્રો પાછા આજે. અને મિત્રો આજે પવન બહુ ઉપડી ગયો છે, મારા વાળ જોઈ જ શકતા છો તો મૂડે છે. ટાઢો પવન ઉપડી ગયો છે. 2 દિવસથી હમણાં મિત્રો ઠંડી એમ પડે છે, તડકો બહુ પડતો, આજ ઠંડી છે હમણાં. તમે જોઈ શકો છો પવન કેટલો તાણા આપણા હાલે છે. તો ચાલો કાંઈ નહીં, બહુ લાંબુ થઈ જાય, બ્લોગ બંધ કરી દઉં ત્યાર પછી ઘરે જઈને તમને ડાયરેક્ટ મળું. ચાલો કન્ટિન્યુ. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા મિત્રો? મજામાં જોઈશું, કારણ કે અમારા બ્લોગ વિડીયો જોતા એટલે મજામાં જોઈશું. તો અત્યારે આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને થઈ ગયા છે નાહી ધોઈને એકદમ કમ્પ્લીટ મિત્રો, જોઈ શકો છો તમે. અને જવું છે અત્યારે આપણે 4 વ્હીલ લઈને ડીઝલ નાખવા. આપણો ભાઈ બેસી ગયો છે અંદર, કારણ કે અત્યારે જવું છે અમારે લગ્નમાં. તો પહેલાં ડીઝલ નખાઈ આવી, ત્યાં જાય છે ને જી ઠેકાણ લગ્નમાં, ત્યાં ક્યાંય પંપ આડો નથી આવતો મિત્રો. તો ખોટું રિસ્ક નથી લેવું આપણે. પહેલાં બાજુના ગામમાં ડીઝલ નખાઈ આવી અને પછી નીકળી જાય ડાયરેક્ટ લગ્નમાં. મારે ને મમ્મીને પપ્પાને ત્રણને જવાનું છે. આપણો ભાઈ તો ઘરે જ રહેવાનો છે. અને આજે એને કંઈ દુકાને નહોતું જવાનું, તે ઘરે જ છે. ને બપોર પછી અમારે એક ચેલેન્જ વિડીયો શૂટ કરવો છે ઓલી ચેનલ હાટું. તો કીધું કાંઈ નહીં, ઘરેથી આપણે બપોર લગ્નમાં થઈ આવીશું, પછી ચેલેન્જ વિડીયો શૂટ કરી લઈ. તો અત્યારે કાંઈ નહીં, પહેલાં ડીઝલ નખાઈ આવી આપણી ફિગોમાં. જોઈ શકો છો આપણી ફિગોમાં અમેરિકન કંપનીની ગાડીમાં મિત્રો, કાંઈ ઘટવા પણ ન હતી. અને આપણા ભાઈ સાથે તમને જઈક મળાવી દઉં. ચાલો, શું કેવું, નાખી આવું છે ને ડીઝલ? હા હવે મિત્રો હાલો આપણે ડીઝલ નાખતા હોય. હાલો તો કાંઈ નહીં, અમે પેલા ડીઝલ બીઝલ બધું નખાઈ આવીને પછી પાછા તમારી સાથે જોડાઈ જાઉં. ચાલો પહેલાં હું ડેલો ખોલી લઉં. અને હા મિત્રો, તમે આપણી ડીઝલ ગાડીનો અવાજ સાંભળો, સ્લેપનો સાઉન્ડ. હા ફોર્ડ હો, કાંઈ ઘટે મિત્રો? તો ચાલો બહુ લાંબી નથી કરવી, બાયણે કાઢે હું ડેલો ખોલી લઉં. આવા દે. અત્યારે મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ પેટ્રોલ પંપે અને આપણો ભાઈ નખવી રહ્યો છે ડીઝલ. જોઈ શકો છો બાયણે ઊભો છે, નખવે છે ડીઝલ. તો કાંઈ નહીં, ડીઝલ નખાઈ જાય એટલે પાછા નીકળી જાય ડાયરેક્ટ ઘર સાઈડ. ચાલો, તો અત્યારે આપણો વારો આવી ગયો છે ડીઝલનો, જોઈ શકો છો નખવી રહ્યો છે. અને આ રે આપણી ગાડી. ચાલો ડાયરેક્ટ ઘરે જઈને જ મળશું તમને. તો મિત્રો આપણે ડીઝલ નાખીને તો આવ્યા, પણ એક કાંડ થઈ ગયો છે આપણી આવી. હું જોઈ શકો છો આગલા ટાયરમાં સાવ હવા ઓછી છે. પેટ્રોલ પંપે ગયા તા અમે બે ભાઈ, નવા નો પુરાવી, કેવા ગણવા અમને. આવું છે મિત્રો અમારું કામ. આવું છે બોલો. અટાણમાં જો અત્યારે મુરત કરી નવા ટાયર. હા જો આ રહ્યું નવું ટાયર આપણું, જોઈ શકો છો ટીકડે ટી નવું લઈને મૂકી દીધું તો આપણે સ્પેર ટાયરમાં. આજ આનું મુહૂર્ત થાય, શું કેવું? આપણે સ્પેર ટાયર હતું ને મિત્ર, એ હાવ ઓલું સોયત્રા નીકળી ગયા હતા આખી આખીને. તો આ નવું સ્પેર ટાયર લીધું હતું ને એનું આજ મુહૂર્ત થાય, જોઈ લ્યો તમે આની કન્ડિશન. અને અમે પેટ્રોલ પંપે ગયા તો હવા હતી હોત, અમે રિટર્નમાં અત્યારે આવ્યા ને તો હવા હાવ હોઈ ગઈ. નકર આમ પૂરવી ન લઈ મિત્ર, પંચર તો નથી. નકર અમને કઈ થોડોક શોખ હોય અટાણમાં જેક મારવાનો, નવા કપડાં પહેરીને, શું કેવું? તો કાંઈ નહીં, ટાયર ચેન્જ થઈ જાય પછી મળવું તમારી સાથે પાછો. ચાલો અને બતાવું તમને, અને નીકળી જાય પછી ડાયરેક્ટ ચાલો લગ્નમાં. 5 hours later. તો અત્યારે મિત્રો ફાઇનલી આપણે લગ્ન બગન બધું પતાવીને પહોંચી ગયા છે ડાયરેક્ટ ને.
વાગી રહ્યા છે અત્યારે, જોઈ શકો છો 1:13 અને પહોંચી ગયા છે ડાયરેક્ટ ઘરે. તો ચાલો હું ગાડી અંદર લઈ લઉં ને પછી ડાયરેક્ટ બપોર પછી મળીએ. અત્યારે તો સુઈ જઈએ થોડીક વાર. કન્ટિન્યુ ચાલો. જો આજનો વ્લોગ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ન મળું તમને નેક્સ્ટ વ્લોગ વિડીયો સાથે. બાય બાય, ધન્યવાદ.